નમસ્કાર મિત્રો. પ્રકરણ 8 છાલ, છોતરા અને કોટલા પાઠ ભાગ 2. મિત્રો, તમે જાણો છો કે પ્રથમ વિડીયોમાં આપણે ભાગ 1 જોઈ ગયા છે, તો હવે પછી આપણે આ વિડીયોમાં ભાગ 2 જોઈશું. તે પહેલાં આપણે ભાગ 1નું પુનરાવર્તન કરી લઈએ. આપણે એવી વાત કરી હતી કે આપણે મૂળભૂત સંસ્કૃતિ વેદ, પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ છે. મહાભારત, રામાયણ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો એ આપણને જાહેર સ્થળોએ નવી નવી સંસ્કૃતિનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે લેખક આપણને હાસ્યરૂપે કટાક્ષ કરે છે કે આપણે એક જૂની સંસ્કૃતિની પરંપરા છોડીને નવી જ સંસ્કૃતિ અપનાવી છે. ત્યાર પછી આપણે જોયેલું હતું કે આપણી નૂતન સંસ્કૃતિ છાલ, છોતરા અને કોટલાની. આપણે જે નવી સંસ્કૃતિ અપનાવી છે તે છે છાલ, છોતરા અને કોટલાની. મિત્રો, હવે આપણે આજે ભાગ 2 શરૂ કરીએ અને તેમાં આપણે પ્રથમ અધ્યાપનના મુદ્દા જોઈશું, જે આપણે આજે ભણવાના છીએ. જાહેર કચરાપેટીમાં છાલ, છોતરા કે કોટલા ન નાખતા રસ્તા પર જ ફેંકવાની આપણી માનસિકતા કે મનોવૃત્તિ. ગંદકી કરીએ તો જ મચ્છર, માખી કે અન્ય જીવજંતુ પ્રસરે નહીં. ઓલિમ્પિકમાં કેળા છાલ ફેંક સ્પર્ધા રખાય તો ભારતીય ખેલાડીને સુવર્ણચંદ્રક મળે. પશ્ચિમી દેશોની સંસ્કૃતિને અપનાવવા જેવી બાબતો. ત્યાર પછી છે આપણે બધા માનવીઓ અને જીવજંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું જીવીએ છીએ. અવરવાણી અને આપણી ગંદકી અને અણગમતાની ટેવ પ્રકાશિત. હવે મિત્રો, હું પાઠનું ક્રમશઃ વાંચન કરીશ અને તેનું સમજૂતી આપીશ. હું એ પાઠના મુદ્દા અહીં લખ્યા જ છે, એટલે હું જ્યારે પાઠનું વાંચન કરીશ ત્યારે તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક તમારી સાથે રાખો અને ત્યાર પછી હું એની ક્રમશઃ સમજૂતી આપતી જઈશ. તો હું અત્યારે વાંચું છું. એટલે જ હું કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને કોટલાની સંસ્કૃતિ. અરે, પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી. છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી. ઠેર ઠેર, અત્ર તત્ર સર્વત્ર છાલ, છોતરા, ગોટલા. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખી એક ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવા ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ, એ કબૂલ. પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ઘણું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા અડધી કેરી એટલે કે રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. મિત્રો, અહીં લેખક એવું કહેવા માંગે છે કે આપણી પવિત્ર સંસ્કૃતિના તો માત્ર અવશેષો જ રહ્યા છે. ચાહે અંબાજી જાઓ કે જગન્નાથપુરી જાઓ, ગમે ત્યાં જાઓ, માત્ર ને માત્ર અવશેષો આપણને દેખાય છે. કારણ કે ખાધા પછી ચારે બાજુ મંદિરની આગળ હોય કે મંદિરની પાછળના ભાગમાં એ બધા જ ખાદ્ય પદાર્થોનો કચરો નાખી આપણે કેટલી ગંદકી કરીએ છીએ. એટલે જ આપણા આ પવિત્ર ધામોની આસપાસ છીનવાઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી. લેખક કહે છે કે ફળોનો રાજા કેરી, પરંતુ તે ખાઈને આપણે તેના ગોટલા તો ગાયોને ખાવા માટે જ છોડી દઈએ છીએ. આ કહેવું કેટલું અંશે ઉચિત છે. આ આપણી જીવદયા કેવી
આ ચાલી શકે કે એમ? વાસ્તવમાં તો આપણે ગમે તે ખાદ્ય પદાર્થો ખાઈએ, દાખલા તરીકે સિંગદાણા છે, તો એના ફોતરા આપણે છોડીને ગમે ત્યાં ઉડાડી દઈએ છીએ, ફેંકી દઈએ છીએ. શું એવું ના થઈ શકે કે એ ફોતરા આપણે રૂમાલમાં બાંધીને કે જ્યાં કચરાપેટી છે ત્યાં નાખી ન શકીએ? આવું તો આપણેથી ન થાય ને. લેખક આ માટે જ આપણને કહે છે અને આપણી ઉપર હાસ્ય કટાક્ષ કરે છે. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે. મક્ષિકાઓ પણ યથાશક્તિ આ સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્ર ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ન ચાલે ને. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા પર ઢગલામાં નથી નાખતા. આપણે સિંહના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વી એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ. લેખક કહે છે કે આપણે ચવાણું કે પશુના છોતરા કે પછી એ કચરાપેટીમાં નાખતા નથી. પણ ના, આપણે એવું નથી કરતા. એ ગમે ત્યાં વેરાઈ જાય. જો એ છોતરા કે ખાદ્ય પદાર્થો આપણે કચરાપેટીમાં નાખવા જોઈએ એવું આપણે વિચારતા નથી. લેખક કહે છે કે ગાય માતા માટે અડધી કેરી આપણે ખાધી, પછી અડધી કેરી ગોટલો એ તો ગાય માતા માટે જ હોય ને. એ પણ એ તો ગાય માતા માટે જ હોય. એટલે આપણે કચરાપેટીમાં નાખવા જોઈએ એવું વિચારતા નથી. અને આપણે એને મંદિરની ગલીઓમાં, મંદિરના દરવાજા સામે કે મંદિરના પાછળના ભાગમાં અત્ર-તત્ર સર્વત્ર કે પછી આપણી ઘરની આસપાસ ગલીઓમાં નાખી દઈએ છીએ. આવી આપણે જાહેર જગ્યાઓ આપણે ગમે ત્યાં ગંદકી કરીએ છીએ. એ કેટલું અંશે ઉચિત છે? લેખક કહે છે કે મગફળીના છોતરા એટલે કે ફોતરા ગાયો કે મક્ષિકાઓને કામ નથી આવતા. એટલે આપણે એને એક જગ્યાએ ખૂણામાં દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. છોતરા સર્વત્ર વેરતા ફરીએ છીએ. આ આપણને કેટલે અંશે ઉચિત છે? લેખક એવું કરવા આગળ આપણને કટાક્ષ કરે છે કે આપણે આપણા વર્ગખંડમાં પણ જે કંઈ પણ ખાઈએ છીએ તે છોતરા કે ફોતરા વેરતા જોવાનું નથી અને તેને કચરાપેટીમાં નાખવાનું હોય છે. આથી લેખક આપણને અહીં સ્વચ્છતા રાખવાની વાત કરે છે. ત્યાર પછી લેખકે આમાં એક પંક્તિનો સમાવેશ કર્યો છે. જે પંક્તિ બરકત અલી ઉર્ફે કવિ બેફામની છે. તો આપણે એ પંક્તિને જોઈએ. બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. શેરનો એટલે કે કવિ કહે છે આ પંક્તિમાં કે શેરનો ભાગ કેટલો સુંદર છે. ઘરથી તો કબર સુધી જવાનો માર્ગ બહુ નજીક છે, પણ એને પાર કરવા માટે એક આખી જિંદગી પસાર કરવી પડે છે. એટલે કે કવિએ વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે. એટલે કે શાયર એવું કહ્યું છે કે ઘરથી કબર સુધી
કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. લેખક એવું કહે છે કવિને કે મને એવું કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વહેતા જાઓ તો. એટલે લેખક કહે છે કે શું આપણને જો જિંદગીનો થાક નથી લાગતો, આપણા પર હાસ્ય કટાક્ષ કરે છે કે આપણે જો ઘરથી કબર સુધી ફાતરા વેરતા જઈએ તો આપણને જિંદગીનો થાક પણ નથી લાગતો અને જિંદગી ક્યાં પસાર થઈ જાય છે તે પણ ખબર નથી પડતી. આવો હાસ્યરૂપી કટાક્ષ કરી લેખક આપણને સ્વચ્છતા જાળવવાની વાત કરે છે. પછી કહે છે કે બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલની શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધા પાસે હોતું નથી. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા, એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ એમ લેખક આપણને કહે છે. અને શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી લેખક કહે છે કે આપણે ફોફા કે ટુકડે દો ચાર હુએ એટલે કે આપણે જે ખાઈને ફાતરા વેરતા જઈએ છીએ, એક આટલે નાખીએ છીએ તો એક બીજું ત્યાં નાખીએ છીએ. એવી રીતે આખે રસ્તા પર કે જાહેર સ્થળે પણ આપણે ફાતરાના છત્રા વેરતા જઈએ છીએ. તો લેખક કહે છે કે આપણે બાળપણથી જ એવી રીતે ટેવાયા છે કે આપણા ઘરમાં પણ આપણે આટલેથી ત્યાં સુધી બધો કચરો નાખતા જઈએ છીએ, તેથી જ આપણને બહાર નાખવાની ટેવ પડે ને. એટલે લેખક કહે છે કે શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી એટલે કે બાળપણથી તે વૃદ્ધાવસ્થા સુધી લેખક આ ફોતરાને દિલના ટુકડા સાથે સરખાવે છે. કેમ કે લેખક કહે છે કે દિલનો ટુકડો તો બે વાર એક આટલે પડ્યું કે એક ત્યાં પડ્યું એ રીતે થઈ શકે, પણ ફોતરા તો અત્ર તત્ર સર્વત્ર બધે જ જોવા મળે છે. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ. એટલે લેખક કહે છે કે દિલના ટુકડા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ આપણને જોવા મળે છે, પણ ફોફા કે ટુકડે એટલે કે ફોતરા તો આપણને ગમે ત્યાં ઇધર ઉધર એટલે કે બધી જગ્યાએ જોવા મળી રહે છે. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ આપણે હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણી તો કીડીઓ સહકુટુંબ મિત્રમંડળ સહિત આવે છે. હવે કીડી બિચારી નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરાપેટીમાં દેખાય ત્યાં જઈને ઠાલવી દઈએ છીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણે કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય એટલે જ આપણે જીવદયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ પૂસું ચવાણું અને દાણા સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી મંકોડા માખી મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવન જીવીએ છીએ. મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી. અરે રે, કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય. અને છાલ છોતરા અને ગોટલા આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો. છાલ બને તો કેળાની છાલ પણ નારંગીની, મોસંબીની કે નારિયેળની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાકા દઈને ફગાવી દઈએ એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી ખાતો.
કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણચંદ્રક મળે. બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ. લેખક કહે છે કે આપણે ગંદકી કરીએ છીએ ત્યાં કીડી, મંકોડા, માખી, મચ્છરો બધું જ સર્વત્ર વ્યાપેલું હોય છે. જેથી આપણે બીમાર પડીએ છીએ ત્યાં સ્વસ્થ રહી શકતા નથી. લેખક અહીં યુરોપ, અમેરિકા અને પશ્ચિમી જેવા દેશના લોકોને મૂર્ખ કહે છે. તેઓ ગંદકી કરતા નથી. આ રીતે લેખક પશ્ચિમી સંસ્કૃતિમાંથી ભારતીય સંસ્કૃતિને, જે પશ્ચિમી સંસ્કૃતિની સારી બાબતો છે તે સ્વીકારવા માટે કહે છે. એમની સ્વચ્છતાની વાતો લેખક અહીં હાસ્યરૂપે કટાક્ષ કરી આપણને કહે છે. લેખક કહે છે કે એ લોકો ડસ્ટબિનમાં કચરાપેટી પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને કચરો નાખે છે કચરાપેટીમાં. તો આપણે આવું કેમ ન કરી શકીએ? આપણે પણ આપણી સંસ્કૃતિને જો સ્વચ્છ રાખવી હોય, આપણા ભારતીય લોકોને જો તંદુરસ્ત જાળવવું હોય તો આપણે આટલું તો કરી જ શકીએ. અને જો બધા જ નાગરિકો આ રીતે ટેવાય તો આપણી સંસ્કૃતિ પણ એક મહાન સંસ્કૃતિના વિકાસમાં એક સારી પ્રગતિ કરી શકે છે. ત્યાર પછી મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું. તાકાત હોય તમારી માએ શેડ સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેડ સૂટ? મેં કહ્યું, કપાળ તમારું. મેં તો ઘરની ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે. 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોએ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારણ એ તો અનહદ અહા. લેખક કહે છે કે કેળાની છાલ એ પ્રથમ પાયો છે અને કેળું આપણે ખાઈએ અને તેને ફટાક દઈને ફેંકી દઈએ એ તો આપણી રાષ્ટ્રીય રમત છે. રાષ્ટ્રીય રમત તો છે જ, પરંતુ એ પણ આપણી પાછી પ્રિય રમત છે. લેખક કહે છે કે ઓલિમ્પિકવાળા ભાલા ફેંક અને ગોળા ફેંકની રમત રાખે છે. એટલે આપણે આ રમતોમાં વિજેતા નથી બની શકતા. પરંતુ જો કેળાની છાલની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે. તો વિદેશી લોકો બિચારાને તો આ ફેંકતા આવડતું જ નથી. અહીં લેખક આપણા પર હાસ્ય કટાક્ષ કહે છે. આપણને હળવાશથી આ વાતને સમજાવવા માંગે છે. લેખક આ પાઠમાં એવું કહેવા માંગે છે કે આપણને આ પાઠ દ્વારા સમજાવે છે કે આપણી ભારતીય સંસ્કૃતિની ગમે ત્યાં કચરો નાખવાની જે ટેવ છે એ ટેવ નબળાઈઓ પણ હરવાશભર્યો કટાક્ષ કરે છે અને આપણી આ ભારતીય સંસ્કૃતિને સ્વચ્છ બનાવવાની વાત કરે છે. ભારતીય પ્રજાની જે બેદરકારી છે તે દૂર કરવાની લેખક વાત કરે છે. આમ આ પાઠ અહીં પૂરો થાય છે. ધન્યવાદ મિત્રો.